દિવાળીનો તહેવાર નજીક આવે ત્યારે બજારમાં ખરીદીનો માહોલ તીવ્ર બનતો હોય છે। ખાસ કરીને ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં સોનાની માંગમાં વધારો થાય છે। આ વર્ષે પુષ્ય નક્ષત્ર દિવાળી પહેલા 14 અને 15 ઓક્ટોબર સુધી ચાલશે। આજે મંગળવાર હોવાથી મંગળ પુષ્ય સાથે સિદ્ધિ યોગ પણ છે। આવતીકાલે બુધ પુષ્ય સાથે સાધી યોગ બનશે। આ સમય ખરીદી અને રોકાણ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। સાથે સાથે સોના ચાંદીનો ભાવ પણ આસમાને છે। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,30,560 નોંધાયો છે। આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1 લાખથી પણ ઉપર છે। 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.5 લાખથી પણ ઉપર પહોંચી ગયો છે। વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે। તો તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે હવે જ્યારે તહેવાર આવે ત્યારે જ સોનાના ભાવમાં વધારો કેમ થતો હોય છે। જ્યારે સોનાની કિંમત પણ 1.55 લાખ રૂપિયા પહોંચે તેવી પણ શક્યતાઓ હવે જોવાઈ રહી છે। અમદાવાદમાં કેરેટ પ્રમાણે સોનાનો ભાવ 24 કેરેટનો જે ભાવ છે તે 1,30,000થી પણ ઉપર નોંધાયો છે। જ્યારે 22 કેરેટનો ભાવ પણ વધુ નોંધાયો છે। ત્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,15,000થી ઉપર છે। ત્યારે 18 કેરેટનો ભાવ 54,100થી ઉપર છે। આપણી સાથે આઈબીજીઆઈના પ્રેસિડેન્ટ નૈનેશ પચ્ચીઘર જોડાઈ ગયા છે। નૈનેશભાઈ, તહેવારો દરમિયાન સોનાના ભાવમાં વધારો કેમ નોંધાય છે? નમસ્કાર। તહેવારો દરમિયાન સોનાનો ભાવ વધારો એવો લોજિક નથી। આ ઇન્ટરનેશનલ ભાવ વધારો છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધારો થયો છે, તેને કારણે ઉછાળો આવે છે। બાકી આપણા ભારત વર્ષમાં તહેવારો નિમિત્તે ભાવ વધારો થાય એવી શક્યતા નથી। કારણ કે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટ અને જ્યારે ઇન્વેસ્ટરો ટનબંધી જ્યારે ખરીદી કરતા હોય ને શોર્ટ સપ્લાય અને ડિમાન્ડ વધારે હોય ને સપ્લાય ઓછી હોય તો ભાવ વધારો થાય છે। અને આ કરન્ટલી જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે આ જે ભાવ વધારો થયો છે અને ઇન્વેસ્ટરો સોનામાં વધી રહ્યા છે ને આજે ડોલરનો વિકલ્પ સોનું છે અને સોનાનો કોઈ વિકલ્પ નથી, એટલે લોકો હવે સોનાનું ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ સોનું લેતા થયા છે, તેને કારણે આ ભાવ વધારો થયો છે। નૈનેશભાઈ, હવે જે પ્રમાણે સોનાનો ભાવ વધી રહ્યો છે તો તેનાથી ગ્રાહકોની ખરીદીમાં કેટલો ફેરફાર આવ્યો છે? અત્યારે ગ્રાહકો જે પોતાના લગ્ન પ્રસંગોમાં જે ખરીદી કરતા હતા તેમાં ખાસ્સો ઘટાડો થયો છે। કારણ કે જે ભાવ આજે ગયા વર્ષે હતો તેના કરતાં પણ આજે ભાવ લગભગ 1.5 ગણો વધી ગયો છે। તેને કારણે જે લગ્ન પ્રસંગમાં જે વ્યવહાર થતો હોય છે તેનું લગભગ 50% વ્યવહાર આજે લોકોએ કરી નાખ્યો છે। કારણ કે જે ભાવ છે સોનાનો એ એકદમ અનપ્રિડિક્ટેબલ વધી ગયો છે। તેને કારણે કદાચ કોઈક લગ્ન પ્રસંગમાં જો પોતાની દીકરીને જો 100 ગ્રામ આપતા હોય તો અત્યારે પોતાના બજેટ પ્રમાણે 50-60 ગ્રામ જ એ સોનું આવી શકે એવું છે। એટલે લોકો અત્યારે પોતાની ખરીદી ઓછી કરી રહ્યા છે અને આવતા દિવાળી પછી જે લગ્ન પ્રસંગો આવતા હોય છે તે આ જ પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ પર પોતાના ઘરેણા ખરીદતા હોય છે। તેને કારણે આ વખતે એવું લાગે છે કે કદાચ વોલ્યુમ છે તે વોલ્યુમ ઓછું રહેશે અને જે પ્રાઇસ રેટને પ્રમાણે કદાચ 70-80 કરોડનો વેપાર થશે, પણ જે વોલ્યુમ છે જે અમે વેચી શકતા હતા, જેટલા પ્રમાણમાં વેચી શકતા હતા એનું વોલ્યુમ ઓછું રહેશે। નૈનેશભાઈ, આજે પુષ્ય નક્ષત્ર છે તો પછી આજે ગોલ્ડ બજારનો માહોલ કેવો છે? ગ્રાહકો હવે સોનાની ખરીદી કરી રહ્યા છે? અત્યારે ગ્રાહકો જે દિવાળી પછી જેમને લગ્ન પ્રસંગો છે તે લોકો આજે પુષ્ય નક્ષત્ર ખરીદી કરી રહ્યા છે। પહેલા એવું હતું કે પુષ્ય નક્ષત્ર જે મધ્યમ વર્ગ હતો તે પણ પોતાનું શુકન પૂરતું કંઈક ને કંઈક ખરીદતું હતું, સોનું નહીં તો ચાંદી। પણ જે અત્યારે માહોલ છે તે અત્યારે લોકો અત્યારે જે મધ્યમ વર્ગ છે તે દૂર થઈ ગયો છે ને જેને પોતાની ખરીદી કે દિવાળી પછી જે જરૂરિયાત છે તે લોકો જ ખરીદી કરી રહ્યા છે। જી જી બિલકુલ નૈનેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
ત્યારે સોનેરી હવે વધુ ચમક્યું છે અને પુષ્ય નક્ષત્રના સમયે હવે સોનાનો ભાવ આસમાને જોવા મળી રહ્યો છે. આ વર્ષે સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. સોનાની કિંમત 1.5 લાખ રૂપિયા પહોંચે તેવી પણ હવે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આજે પુષ્ય નક્ષત્ર હોવાથી બજારોમાં જે સોનાનો ભાવ છે તે પણ વધુ બોલાઈ રહ્યો છે અને સાથે સાથે ગ્રાહકો પણ સોનાની ખરીદી કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક હવે સોનાની કિંમતમાં જે વધારો નોંધાયો છે તેના કારણે જે સોનાનું જે ખરીદી છે, જે સોનાની ખરીદી છે તેમાં પણ ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે.